ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ભાવનગર શહેરમાં એક આપણે મહારાજના પ્રતાપે શાસ્ત્રી મહારાજ યોગીમાના સંકલ્પોથી આ કામ બહુ સુંદર સરસ રીતે થોડા સમયમાં થઈ ગયું છે. એ માટે બધાએ ખૂબ જ્ઞાનની અંદર સહકાર આપ્યો અને સેવામાં બધા જોડાયા છે. ત્યાં પથ્થર માટે પણ બહાર ગયા છે. અહીંયા સ્થાનિક રીતે પણ બધાએ જેને જે રીતે સેવા કરી છે. ઉત્સવ વખતે પણ બધાએ ખૂબ સારી સેવા જોડાઈ ગયા અને આપણો પ્રસંગ બહુ સારી રીતે સર્વોપરી ઉજવાઈ ગયો. વ્યવસ્થિત રીતે તમામ પ્રોગ્રામો પણ બહુ વ્યવસ્થિત થયા. નગરયાત્રા પણ સારી થઈ, સભા પ્રસંગો થયા, મહેમાનો પણ બહુ સારી રીતે બધા ભાવનગરની અંદર અને એવો સભાને આખું આયોજન સારું થયું છે. હવે એ પ્રસંગે અત્યારે બધાનો એ સત્કાર સમારંભ પણ થયો. એ બહુ આનંદની વાત છે, કારણ કે આપણે બધા બહાર બીજા જે આવે એમને આપણે સત્કાર તો કરીએ છીએ, પણ ઘરના ભૂલી જવાય. ઘરના હોય એને ભૂલી જવાય છે, કારણ એ તો આપણા જ છે અને આપણામાં તો શું. અને જે અહીંયા જે બધા આવ્યા છે એમને પણ એવી ઈચ્છા નથી કે આપણો સત્કાર થાય, કે આપણને આવું સન્માન મળે, અને એ ભાવનાથી જોડાયા જ નથી. એ બધાએ જે અત્યારે સત્કાર થયો એ તો એટલું જ છે કે આ સેવા કરીએ અને આપણા પર ભગવાનનો રાજીપો થાય, શાસ્ત્રી મહારાજ જોગીમાનો રાજીપો થાય, એ રીતે જોડાયેલા છે. એટલે એને કોઈ એવી અપેક્ષા પણ ન હોય, ઈચ્છા પણ ન હોય, પણ આપણને આ સ્મૃતિરૂપે બાપુએ યાદ કરીને બધાને ખૂબ સારી રીતે સન્માન્યા. અગર એ કર્યું છે તો બધાને ધન્યવાદ છે. કારણ કે આપણે પોતે આ રીતે સેવા જે કરી છે તન મન ને ધનથી, એ સેવા આપણે ભગવાન રાજી થયા એ આપણું મોટામાં મોટું ફળ, મોટામાં મોટો લાભ. કે આ દુનિયાનો લાભ ઓછો મળે એ નડે થયા કરે, પણ જે લાભ શું છે કે ભગવાનની પ્રસન્નતા થઈ, ભગવાનનો રાજીપો થયો. અને એ રીતે ભગવાન પણ આ બધાને જ્યારે આ સેવાના ફળ રૂપે જે નાના મોટા ભાઈ યુવકો બાલના બધા જે આમાં જોડાઈને સેવા કરી છે એ બધાને અંતકાળે પણ મહારાજ મંદિર લઈને બધાને આવશે, દર્શન આપીને લઈ જશે. કારણ કે આપણે પણ એ જ સ્મૃતિ કરવાની છે કે હવે જ્યાં જે આપણે ટાઈમ મળે ત્યારે આ મંદિરમાં આપણે સેવા કરી છે, આ મંદિરનું આપણું કાર્ય કર્યું છે, એમાં આ બધા ઉત્સવ થયા, સમય થયા, એની સ્મૃતિ કરતા જ રહેવાનું છે. કારણ કે એમાંથી જ આપણને શાંતિને સુખ થાય છે. આવા મોટા મોટા ઉત્સવ જે મહારાજે કર્યા છે, અને વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે, અમે જે આવા મોટા મોટા ઉત્સવ સમય કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે લોકોને તો એમ લાગે, લોકની દ્રષ્ટિ બહુ જુદી છે કે આવા મોટા સમય કરીને ખોટા બધા ખર્ચા કરે છે. આ મંદિરો પથ્થરા ખડકીને પણ ખોટા ખર્ચા કરે છે, એવી પણ માન્યતા હોય. એની સાથે આપણે કંઈ સંબંધ નથી, કારણ એને જેવું સમજાય, જેવું દેખાય એ બોલે. આપણે એવો નિસ્વાર્થ છે કે કોઈ દેખાવા માટે કરતા નથી, કોઈને આપણને પ્રસન્નતા માટે કરતા નથી, કોઈ આપણી ઈચ્છા પણ નથી કે આ બધું થાય. આપણે પણ એક જ ધ્યેય છે કે ભગવાન રાજી થાય અને સમાજમાં લોકોને શાંતિ થાય, ધર્મને માર્ગે ચાલે તો એનાથી ઘણો ફાયદો થાય છે. ઘણા આપણે વ્યસન મુક્ત કરીએ છીએ, સદાચાર સારા થાય, ચોરી કરતા હોય, લૂંટ કરતા, ખૂન કરતા એવા માણસોને સુધારે છે ભગવાન સ્વામિનારાયણ ચાલે છે. એટલે સમાજ સેવા પણ આની અંદર છે કે આપણે સમાજની અંદર જે આવા માણસો છે એને સુધારીએ એ મોટું છે. જે દૂષણો છે, દારૂ, ચોરી, બીજું ત્રીજું છે, એનાથી મુક્ત કરીએ તો એ સમાજને સુધારણા થઈ કે ના થઈ.
તે કેવળ મંદિર છે એટલે ભજન ભક્તિ કરીએ છીએ એવું નહીં, એ તો આપણા આત્માનું કલ્યાણ છે અને એને માટે કરવાની જ છે. પણ સાથે સાથે આપણે જે ભાઈઓ આવે છે એને બધાને મહારાજના વખતથી લોકોને આવો ધર્મને માર્ગે જોડે છે અને એને આવા જે ચોરીને જૂઠું ને કરતા હોય છે, અનાચાર દુરાચાર જેને માટે સરકારને ખર્ચા કરવા પડે છે. દારૂને માટે પાછળ કેટલા ખર્ચા, ચોરીઓ કરતા હોય તો કેટલા ખર્ચા. તો એ રીતનો એક સમાજ સુધારણા થવાથી સમાજમાં શાંતિ થાય છે. જે વ્યસન પોતાના સ્વભાવ પ્રકૃતિ મૂકે છે તેની આર્થિક સ્થિતિ પણ સારી થાય છે અને સુખી થાય છે. આદિવાસી એરિયામાં ફરીએ છીએ, સંતો ફરે છે તો ત્યાં આગળથી બધા તો દારૂ એમને બીજું કંઈ નહીં, ચોરીઓ કરે ને બીજું થાય. એટલે બિચારા જે સ્થિતિ છે સ્થિતિમાં જ રહે છે. મદદ અત્યારે થાય છે, સરકારથી મદદોય મળે છે, પણ એમને પેલું જ્ઞાન નથી બિચારાને, એટલે ખોટે રસ્તે પૈસા દારૂ મોને, તાળી મોને, બીજા મોને બીજું જતું રહે. છોકરાઓને ભણાવે પણ નહીં અને છોકરા બિચારા એવા થઈ જાય છે. પણ જો આ સત્સંગનો યોગ છે, ધાર્મિક રીતે જેને જે કે ત્યાં બધા ધાર્મિક બીજી સંસ્થાઓ પણ કામ કરે જ છે, તો એનાથી લોકોમાં સુધારો થયો છે કે થોડો બધા એના છોકરાઓ નાતા ધોતા, એ નાતા ધોતા થયા અને કંઈક મહેનત કરતા થયા અને પૈસા બચ્યા. જે વ્યસનોમાં એમાં પૈસા જતા હતા બચ્યા અને બચ્યા છે એમાંથી પછી જરૂર ભણતર પણ થયું અને ભણતર થયું તો એમાં નોકરીઓ મળી અને સારી રીતે પૈસા બચાવતા થયા તો પોતાનું ઝૂંપડાનું ઘર પણ સારા રહ્યા, એમાં રહેવાનું પણ સારું થયું અને બહુ સુખી થયા છે. તો કહેવાનું કે એક બહુ મોટી સેવા સમાજની છે, પણ લોકોને સમજાય નહીં. લોકોને તકા પથ્થરા જ ખડક્યા છે અને આ મોટા સમયા કરીને ધુમાડા જ કરે છે. આપણે સમજીએ છીએ કે લોકોને અજ્ઞાન છે તો બોલે છે, પણ આપણે મોટા આપણા જે અધિવેશનો પણ થાય છે, સારામાં સારા મોટા પ્રસંગો ઉજવાય છે, આયોજન થાય છે. આયોજનની અંદર પણ શું આપણે માનીએ કે ભાઈ આ ખોટા ખર્ચા થાય છે. સ્કૂલો બંધ થાય છે, કોલેજો બંધ થાય છે, કે એને ખોટા ખર્ચા કહેવાય? આપણે એ સમાજ ઉપયોગી જ છે અને સમાજ ઉપયોગી રીતે બધું એ થાય છે. પણ કોઈ લોકો અધિવેશનો કેટલા લાખો માણસો ભેગા થાય, જે પક્ષનો અધિવેશનો થતા હોય, કોઈ સામાજિક થતા હશે, કોઈ લગ્ન પ્રસંગના બધા થતા હશે, જરૂર છે અને કરવાનો છે અને કરે છે. એની અંદર આપણે એવી વિતકારીએ કે ના ખોટા થાય છે ને આ લોકો ખોટા થાય. ખરું, એમાં જે વધારે પડતા ખર્ચા થતા હોય એને માટે આપણે કહેવું જ પડે કે લગ્નની અંદર આપણે જરૂર પડતા વધારે એક માન મોટપ માટે કરતા હોય તો ખોટું, ને એમાં પછી દારૂની પાર્ટીઓ થતી હોય તો આપણે કહીએ કે ભાઈ આ ખોટું છે. તમે લગ્ન કરો, વ્યવહાર કરો, જમાડો રમાડો જે છે, પણ પછી દારૂની બાટલીઓ ને મૌસા ને બધું થતું હોય એ આપણે નિષેધ કરીએ છીએ કે ભાઈ આ મૂકો તો તમે બીજી રીતે સુખી થવાના છે. તો આવી રીતનું આ કાર્ય આપણે મહારાજના વખતથી ચાલે છે અને થાય છે. એટલે મહારાજે કહ્યું કે અમે જે આ મોટા મોટા ઉત્સવ કરીએ છીએ એમાં હજારો માણસો, લાખો માણસો ભેગા થાય છે. તો એ વખતે આપણે જે એવી મોટી સભા થઈ હોય, મહારાજ બિરાજ્યા હોય, સંતો બિરાજ્યા, હરિભક્તો આવ્યા હોય અને કથા વાર્તા થાય કે લોકોનું જીવન એને કંઈક સારું જ્ઞાન થાય. કારણ કે માણસને અજ્ઞાન છે, મોહ છે, મમતા છે, એટલે બધું દુઃખ અને અશાંતિ રહે છે. પણ જ્યારે એને જ્ઞાન થાય ત્યારે એને શાંતિ થઈ જાય. તો પૈસાથી શાંતિ છે નથી, પૈસાની જરૂર છે પ્રાપ્ત કરવા છે, પણ શાંતિ ઉલટી અશાંતિ પણ કરે છે. પૈસા વધારે પડતા થઈ જાય અગર તો એનાથી કંઈ મુશ્કેલી આવે. એટલે એ જરૂર છે, એ કમાવાની જરૂર છે ને એ છે, પણ કે ના એને નથી જોતા અને એ ખોટું છે તો એ તો કોઈ સંસારે ના ચાલે. એવી રીતે બધે નહીં, પોતાની જરૂરિયાતો પ્રમાણે કરે છે. અધિવેશનો પણ થાય એટલે ખર્ચા ખોટા નથી, પણ દેશના સમાજના જે કંઈ પ્રશ્નો છે એની રીતે એનું વાત કરીને લોકોમાં આ જાતનું સારું થાય એને માટે અધિવેશનો છે. સરકારની રીતે હોય, સમાજની દ્રષ્ટિએ હોય, પણ આપણે કહીએ કે ખોટું છે પણ એ જરૂરનું છે. અધિવેશન કરે છે શા માટે? કોઈ બે ભેગા થઈને વિચાર ના કરે કે ભાઈ આપણે આવું કરવું કે સમાજમાં સારું થાય. એમાં મંદિરો છે એ પણ એટલા માટેની જ વસ્તુ છે કે આપણને જે ધાર્મિક રીતે કે આધ્યાત્મિક રીતના જો સંસ્કારો નહીં હોય તો માણસને શાસ્ત્રોમાં તો કહ્યું છે પશુ સમાન, કે ધર્મે હીના પશુ ભીરનારામ, કે ધર્મ જેના જીવનમાં નથી, સંસ્કાર જેનામાં નથી, આધ્યાત્મિકતા નથી, કે દયાનો ભાવ નથી, હિંસા કેટલીક થઈ જાય છે, એ પણ કેટલું બધું ખોટું, લોકો ખૂન ખરાબી થાય છે. હવે આવી બધી વસ્તુઓથી માણસ પાછો વળે તો સમાજમાં કેટલી શાંતિ થાય. તો એ ધર્મ આપણને સમજાવે છે
કે ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, ખરાબ ન કરવું, વિચાર ન કરવો, હિંસા ન કરવી, આ બધા આપણા એ છે. અને એ સમાજના પણ જરૂર છે અને સરકારની અંદર પણ જેમને કાયદા કરવા પડે છે એ ન થાય ને માટે તો કહેવાનું શું છે કે આ બધું થતું છે એ ધર્મની રીતે, એટલે મંદિરોથી પણ થાય, મંદિરોમાં થાય, લોકો દર્શન કરે, એમાંથી પ્રેરણાઓ મળે. અને આ પ્રમાણે સંતો એવા હોય તો સંતોથી પણ આપણે કથા વાર્તાથી લાભ મળે છે. એટલે કહેવાનું કે મંદિરોમાં આપણે આ શું એમાં મૂર્તિઓમાંથી શું લાભ, પણ મૂર્તિઓમાંથી પ્રેરણા મળે છે. આજે આપણે પોતાના જે દેશ નેતાઓ થઈ ગયા એના ફોટા રાખીએ શું કરવા, એટલા જ કે એમને દેશ માટે બહુ સારું કાર્ય કર્યું છે, એમાંથી પ્રેરણા મળે છે. ફોટા તો રાખીએ છીએ, આ મૂર્તિઓ બેસાડીએ, ફોટા રાખીએ છીએ. આ જો જડ કહેતા હોય તો એ પહેલાં એ જડ જ છે, એ કેમ આપણને કહે છે, બોલે છે, પણ મૂકીએ છીએ કે શું કે એમાંથી પ્રેરણા મળે છે. જે મોટા ઋષિઓ થઈ ગયા, મોટા ભક્તો થઈ ગયા, મોટા આચાર્યો થઈ ગયા, એમ મોટા મોટા દેશને માટે જેને સમર્પણ સેવાઓ કરી છે એવા બધા આપણા બધા દેશ નેતાઓ થયા, ગાંધી થયા, વલ્લભભાઈ થયા, જવાહરલાલ થયા, બધા ઘણા ઘણા જે થઈ ગયા છે કે જેને આપણે જાણીએ છીએ. તો એ લોકોએ દેશને માટે સેવા કરી તો એને યાદ કરે છે કે આમને જેને દેશની સેવા કરી આપણે પણ દેશની સેવા કરીએ એવી પ્રેરણા મળે એમની. કારણ કે એની અંદરથી આંદોલન આપણને આવે આપણા વિચારો છે તો કહેવાનું શું તે એટલે મૂર્તિઓ પધરાય છે એટલે એમ કે કંઈ ત્યાં બોલતી નથી, ચાલતી નથી, પણ આપણું જો આધ્યાત્મિકતા આપણને જો શ્રદ્ધા હોય તો એમાંથી પ્રેરણા જરૂર મળે છે. જેમ ફોટામાંથી જો મળતા હોય આપણને, ઘરમાં ફોટા રાખીએ શું કરવા કે એમાંથી કંઈ પ્રેરણા મળે એટલા માટે. બીજા સ્થાનોમાં રાખીએ, સ્કૂલોમાં તમે મૂકો છો તો સ્કૂલોમાં ફોટા મૂકીએ છીએ શું કરવા કે એમાંથી પણ પ્રેરણા મળે કે આવા આદર્શ આપણા પુરુષો થઈ ગયા છે. એટલે એવી રીતે દરેક છે કે જેને દેશ માટે, સમાજ માટે કંઈ કર્યું છે તો એના ફોટા પણ રાખીએ છીએ. એમ ભગવાન છે એ તો સાક્ષાત એ આવીને એમને એવું અદ્ભુત કાર્ય કર્યું છે, અનેક માણસોને સારે માર્ગે ચડાયા છે. ભગવાન કૃષ્ણ થયા, રામ થયા, એમને આપણને ગીતા કેટલી સુંદર આપી, ભગવાન સ્વામિનારાયણ વચનાબદ્ધ શિક્ષાપત્રી કેટલી સુંદર આપી. તમે વાંચો તો ખ્યાલ આવે કે એમને કેવી રીતે એની અંદર શિક્ષાપત્રી છે, 212 શ્લોક છે, પણ એમાં આપણા માટે, સમાજ માટે અને રાજકીય રીતે બધા જ ધર્મો એની અંદર લખીને આવ્યા છે. તો કહેવાનું શું છે કે એમાંથી આપણને પ્રેરણાઓ મળે. તો એ રીતનું આ માણસોને જો સમજાય એને માટે આ મંદિરો છે અને એમાંથી આપણે પ્રેરણા મળે, એમાંથી આપણે થાય. શાસ્ત્રોનું વાંચન કરીએ તો આપણે દેશનો કંઈ ઉત્કર્ષ માટે કે દેશ માટે જે કંઈ સારા પુસ્તકો લખાયા હોય એને વાંચીએ છીએ. સ્કૂલોની અંદર પણ જે એની અંદર સારા થયા તો એની સ્કૂલોમાં પુસ્તકો રાખીએ છીએ. એટલે પુસ્તકો ખોટા છે એમાંથી શું થાય પણ એમાંથી જ લોકોને જ્ઞાન થાય છે, અભ્યાસ થાય છે, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, સાયન્ટિસ્ટ થાય. એમ આ પુસ્તકો વાંચો, ગીતા, ભાગવત, ઉપનિષદ, તો એમાંથી આપણને પ્રેરણા મળે છે, એમાંથી આપણા સારા વિચારો આવે છે, એમાંથી આપણું શુદ્ધતા થાય છે, આધ્યાત્મિકતા વધે છે. એટલે બધી આ વસ્તુની જરૂર છે. પણ માણસને આજે એક થઈ ગયું છે કે આ ખોટું જ છે અને એ જ છે. પણ તમે બધું ખોટું તો આ બધું તેને વિચાર કરો તો એને ખોટું કહેશો તો તમારે ક્યાં રહેવાના છે? તમારો સમાજ એ નહીં ચાલે, રાષ્ટ્ર નહીં ચાલી શકે અને કોઈ વસ્તુ ચાલી શકે. બધી વસ્તુ છે તો આપણું રાષ્ટ્રને આપણે બધા ચાલીએ છીએ. તો જેને જેમાં શ્રદ્ધા હોય, આપણે એમ નથી કહેતા કે સ્વામિનારાયણમાં તમે આવી જાઓ. જેમાં શ્રદ્ધા, જે ભગવાનને માનતા હોય, જે શાસ્ત્રોને માનતા હોય એમાં શ્રદ્ધા રાખો અને એમાં શ્રદ્ધા રાખી અને હવે પોતાનું કામ કરો. જેને કંઈ એની શ્રદ્ધા નથી તો તમારી રીતે, તમારી શ્રદ્ધા વગરના તમે તમારી રીતે જે કરો, પણ બીજાનો નિષેધ શું કરવા કરો છો? બીજાનું ખંડન શા માટે કરવું પડે કે ભાઈ એ કરે છે સારું છે, આપણે નથી કામ તો ના કરો. તમે એવું કંઈ આપણે ફોર્સ કરીએ છીએ કે ના તમે કરો, એમનો દંડ કરીએ છીએ? કશું દંડ નથી કરતા. ત્યાર પછી આ બધી વસ્તુની અંદર આપણે થોડુંક સમજીએ. સમાજનું આજે આપણો એવું છે, પશ્ચિમનો વારો છે એટલે અનેક જાતના વ્યસનો, દૂષણો છે, ટીવી આવી, બીજું આવી ગયું, એમાંથી એટલી બધી આપણી અધોગતિ થવા માંડી છે. એટલે જાગૃત રહેવાની જરૂર છે. એ ધર્મોને આના સંસ્કારથી જ મળે છે આપણને. એટલે એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આપણે આ રીતનું જો કાર્ય થાય તો થાય છે. પહેલાં તો શ્રદ્ધા જોઈએ. કોઈ પણ કાર્ય કરો એમાં શ્રદ્ધા વગર થતું નથી. ભગવાનનું મંદિર છે, દેવ બેઠા છે, એમાંથી પ્રેરણા આપણને મળે છે અને એની માટે પ્રયત્ન કરીએ તો આપણું અંદરમાં કામ થાય છે. જેમ આપણા કાર્યોમાં છે, ધંધામાં છે, રોજગારમાં શ્રદ્ધા છે, એની પાછળ મહેનત પુરુષાર્થ કરીએ છીએ તો પૈસા મળે છે અને કામ પણ થાય છે. ખેતીવાળા પોતે શ્રદ્ધા રાખીને ખેતી કરે તો લાભ થાય છે. એમ દરેક વસ્તુમાં શ્રદ્ધાથી જો કરો છો એનું ફળ મળે છે. એમ આ પણ સાચી વસ્તુ છે એમ માનીને જો કરો તો એમાંથી પણ ફળ મળે છે. ઘણાને શાંતિ પણ થાય છે ને થશે. તો આવી બધી સેવાઓ જે થાય એને વિશે પૂર્ણ શ્રદ્ધા રાખીને
આપણે જે કંઈ આપણને સારા જે આપણા ગ્રંથોમાંથી આપણા ભગવાન શ્રીજી મહારાજ થઈ ગયા, શ્રીજી મહારાજે આપણને કેટલી સુંદર બધી વાતો પણ કરી છે કે જેને કરીને આપણને આપણું શુદ્ધ થાય. સત્સંગ એટલે આ બધું બને છે કેનાથી કે સત્સંગ. બિન સત્સંગ હરિકથાંતા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોવત ન રામપદ અનુરાગ. સત્સંગ વગર એટલે સત્સંગ એટલે સાચા પુરુષ જે આપણા બ્રહ્મનિષ્ઠ સૂત્રીય સંતો થઈ ગયા આગળ, સુખ સંકાદી વગેરે, અને એની વાતો કથાઓ આપણે સાંભળીએ છીએ ને એમાં આપણે મજા આવે. એમાં રામ વખતમાં થયા, કૃષ્ણ વખત ભગવાનના વખત થયા, સ્વામિનારાયણ ભગવાને પણ 500 સંતો કર્યા. એવા બ્રહ્મનિષ્ઠ સૂત્રીય જેને તેના થકી દર્શનથી શાંતિ થાય, જેની વાણીથી સંતા, તેનાથી આપણે બેસવાથી એની શાંતિ થાય. જોગી મહારાજના દર્શન તો કર્યા છે ભાવનગરે અને ભાવનગરની જનતાએ. તો એવા એક સત્પુરુષ હતા કે એકદમ આમ પવિત્ર જીવન, સાદા ને સિમ્પલ, ભાષાએ પણ એમની બહુ આપણને શુદ્ધ ગામઠી લાગે અને આનંદ આવે. કારણ કે એમનામાં ભગવાનનો વાસ છે અને એ બોલે છે એ ભગવાનની વાણી છે, કારણ કે એ પરાવાણી છે. એટલે એમાંથી આપણને સારું આપણે સારા વિચારો આવે ને સારું આપણું પ્રવણ થાય છે. તો એવા એ સંત હતા. તો કહેવાનું શું છે કે એમને એમ પરાયું હતું ને કે આ ખોટું છે ને આ મારું સાચું છે. સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે કે મારું સાચું નહીં, પણ જે સારું છે એ મારું છે. જેમાંથી સારું હોય, જે મનુષ્યોમાંથી, જે ધંધામાં, જે ધર્મમાંથી કે જે કાર્યો થતાં સારા હોય એ આપણા જ છે બધા. તો પછી કોઈના પ્રત્યે રાગદ્વેષ ના થાય. તો એમ એવા જોગી મહારાજ પણ સંત હતા. એમને આ લોકોને ખૂબ ખૂબ આવી વાતો કરીને હજારોના માર્ગે દોર્યા છે. એમાં આપણે ભાગ્યશાળી છે કે આપણને એવા સંતના દર્શન થયા છે. એમને આપણને જે પ્રેરણા આપી છે, જેને આપણે આ જ્ઞાન આપ્યું છે એ સાચું છે. જ્ઞાન જાણીને અક્ષરને પુરુષોત્તમનું જે જ્ઞાન એ આત્માને પરમાત્મા, બ્રહ્મને પરબ્રહ્મ, એટલે બ્રહ્મ થઈને પરબ્રહ્મની સેવા કરવાની, સેવક જ થવાનું છે. ભગવાન તો કોઈ થઈ શકતું નથી. ભગવાન એક જ છે, જુદા જુદા સ્વરૂપે આવે છે, રામ કૃષ્ણ રૂપે, અને જગતનું કાર્ય કરે છે. એટલે ભગવાન એક જ છે. પણ ભગવાનની અંદર જેને ભગવાનના જે ગુણો છે જેને ધારણ કર્યા, તો એમાં રહીને પણ ભગવાન કામ કરે છે. તો એવા પુરુષ છે, એના સમાગમમાં આવીએ તો એનો રાજીપાથી એ સારા સદગુણો છે આપણામાં આવે છે અને આપણામાંથી મોહ અને મમતા બધું થાય છે. તો એ સત્સંગ કરવાથી આપણો મોહ ટળે છે, એટલે સાચું ખોટું સમજાય છે, સત્ય અસત્ય સમજાય છે અને જળ ચૈતન્યનો વિવેક આવે છે. તો તેનાથી શાંતિ થાય. તો એવું જ્ઞાન આપણે આ પ્રમાણે મહારાજે ત્યાર પછી બધા પરંપરામાં મળેલું છે. અક્ષર અને પુરુષોત્તમનું શુદ્ધ જ્ઞાન એ આપણા જીવનમાં દ્રઢ કરવાનું છે. એ વાત જે મળી છે એ આપણે બીજાને પણ આપવાની છે. બીજાને પણ આપણે વાત કરવું છે. એની અંદર એને પણ એને થાય તો એનું પણ સારું થાય. આપણું સારું નહીં પણ બધાનું સારું થાય કે જે આ જ્ઞાન આપવાથી, એની સેવાને બધું કરવાથી. તો આ બધું આપણને જે સત્સંગ છે એ મોટો લાભ થયો છે. એ સત્સંગને આપણે સાચવવાનો છે અને એ પ્રમાણે જે જ્ઞાન થયું છે એ પણ સાચવવાનું. કે એમાં સાચવવાનું શું, આપણે કંઈક જ્ઞાન તો છે જ, પણ ના, એમાં પછી પાછો કુસંગ આવી જાય. કેટલીક વખત કોઈ ખરાબ માણસોની સોબત થઈ જાય તો સત્સંગ પાછો ચાલ્યો જાય. જે મિલકત આપણી પાસે હોય, પણ હવે એ મિલકતને જો આપણે સાચવીએ નહીં તો પછી ખોટે રસ્તે જઈ જાય, વપરાઈ જાય અને ખોટા માર્ગે એનો ઉપયોગ થાય. એટલે આપણે સાચવી ન શક્યા કહેવાય. એને ખજાનો છે પણ એ સાચવાનું ખોટે રસ્તે વપરાય છે. પણ સમાજ માટે વપરાય, ધર્મ માટે વપરાય, રાષ્ટ્ર માટે વપરાય. આપણી બુદ્ધિ છે પણ સમાજ, દેશ માટે, ભગવાને માટે, આત્મકલ્યાણ માટે વપરાય. આપણી દરેક ઇન્દ્રિયો છે એ પણ સારે માર્ગે, હાથ સારે માર્ગે જાય, આંખ સારે માર્ગે, કાન સારે માર્ગે, વાણી સારે માર્ગે. આ બધું આપણને ભગવાને આપ્યું સારું કરવા માટે છે. તો એવી વસ્તુ આપણને મળી છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી સમજવાનું છે કે આપણને આવો સત્સંગ જે મળ્યો છે એ સત્સંગ સર્વોપરી છે. અને એ ભાવથી અત્યારે જે આપણા બધા સત્સંગમાં જોડાયા છે, જે ભાઈઓને આ પ્રમાણે ગુણ છે પણ આવ્યા છે અને જોડાયા છે, એ બધાને ભગવાન સારા સુખી કરે અને શાંતિ પ્રાપ્ત થાય. તો આ સત્સંગ આપણે જે મંદિર થયું છે એટલે પાછા હવે મંદિર થઈ ગયું એટલે હાશ નહીં કરવાની. હવે મંદિરનો ઉપયોગ આપણે કરવાનો છે. બધા આવશે એને તો માટે છે જ, દરેક માટે છે આપણે. પણ આપણે વિશેષ રીતે કે મંદિરમાં નિયમિત આવવું અને દર્શન કરવા. એ કથા વાર્તા થાય છે. રવિવારની સભા આજે જ છે, જોગીમાની આજ્ઞા પણ તો આવી રીતે રવિ સભાઓ પર આવી જોઈએ. એટલે મંદિરનો ઉપયોગ કર્યો કહેવાય. અગર એમાંથી આપણે લાભ કર્યો. પણ મંદિર આવા તો થઈ ગયું, આપણે મંદિરની સેવા કરી નાખીને પૂરું થઈ ગયું. પૂરું તો થતું નથી. જિંદગીભર આપણે મહેનત કરીએ છીએ, જિંદગીભર ધંધા કરીએ છીએ, નોકરીઓ કરીએ છીએ, જિંદગીભર કરવું પડે છે. કારણ કે આપણે સમાજમાં રહ્યા છે, કુટુંબ છે, એટલે બધું કરવું જ પડે છે. એમ આપણે આ મંદિર થયું
એ પણ પાછું આપણે એને આપણું છે, આપણા પરિવાર છે, આપણા કુટુંબી છે, બીજા સમાજના બીજા પુરુષો છે, એમને વાત કરીને લાવી અને જે લેવા કરાવીએ એ પાછું વિશેષ છે. એટલે જ આપણે બધાએ જે સેવા કરી છે ભાઈઓ બધાએ, તો હવે પણ પાછું એટલું ને એટલું જોર રાખવાનું. મંદિર કરવામાં જેટલું જોર ને ઉત્સાહ રાખ્યો એટલો ને એટલો જોર ને ઉત્સાહ પાછો ચાલુ જ રાખવાનો. કંઈ આવતા થાય, લોકો દર્શન કરતા થાય, એમનું સારું થાય, એમનું રૂડું થાય, એ ભાવના હંમેશા રાખી અને આપણે જે કંઈ કાર્ય કર્યું છે એ કાર્યની આપણને શાંતિ આપશે. મહારાજ આપણા પર રાજી થશે અને તે ભગવાનના સુખની પ્રાપ્તિ થાય, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ હરે. વચનામૃત વડતાલ પ્રકરણનું બીજું. 5 શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું. કાનદાસજીના પ્રશ્નનું. સ્વામિનારાયણ હરે. સંવત 1882 કાર્તિક સુધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા તાસ્તાનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર જરકસી છેડાની કસુંબલ પાક બાંધી હતી તથા જરકસી છેડાનું કસુંબલ શેલું ખભે નાખ્યું હતું અને પાગને ઉપર ચંપાના પુષ્પના હાર વિરાજમાન હતા ને કંઠને વિશે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કંઈક પ્રશ્ન ઉત્તર કરો. પછી ગામ બુવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન શે પ્રકારે રાજી થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે કહેશો જે દ્રોહ તે શું? તો જે આ સર્વ જગતના કરતારતા ભગવાન છે તેને કરતારતા ન સમજીએ ને વિશ્વના કરતારતા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ, એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે ભગવાન સર્વના કરતારતા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતના કરતારતા કહે છે, માટે એ ભગવાનનો અતિદ્રોહ છે. ત્યાં દૃષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો, તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય, તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય. અને વળી જેમ કોઈ એવા કાગળ લખીને મેલે છે, અમારો રાજા છે તે નાક કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે, એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કરચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લેશ માત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે. તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કરતા કહેવાય, એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી અને તે વિના તો ચંદન પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કરતારતા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાને મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજ્યામાં આવ્યું નહીં. ત્યારે સાંખ્ય શાસ્ત્ર કરીને 24 તત્વ કહ્યા ને 25મું ભગવાનનું સ્વરૂપ કહ્યું. તે સાંખ્યના આચાર્ય જે કપિલ મુનિ, તેણે એમ વિચાર્યું, જે સ્થૂળ સૂક્ષ્મને કારણ તેને વિશે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી, અને ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત તેને વિશે એકપણે વર્તે છે, પણ તે વિના રહી શકતો નથી. માટે સાંખ્યશાસ્ત્રે
જીવને ને ઈશ્વરને 24 તત્વ ભેળા જ ગણ્યા છે અને 25માં પરમાત્માને કહ્યા છે. અને યોગશાસ્ત્રના આચાર્ય જે હિરણ્યગર્ભ ઋષિ તેણે 24 તત્વ કહીને 25મો જીવને કહ્યો છે, તેમજ 25માં ઈશ્વરને કહ્યા છે અને પરમાત્માને 26માં કહ્યા છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું, તો પણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું. અને અનુમાન પ્રમાણે તો થયું જે સાંખ્યને મતે 24 તત્વથી પર છે તે વસ્તુ સત્ય છે, અને યોગને મતે 24 તત્વથી પર જીવ ઈશ્વર છે ને તેથી પર પરમાત્મા છે તે સત્ય છે. એવી રીતે પરમાત્માના સ્વરૂપનું બે શાસ્ત્ર વતે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું, પણ તે ભગવાન કાળા છે કે પીળા છે, કે લાંબા છે કે ટૂંકા છે, કે સાકાર છે કે નિરાકાર છે, એવું કંઈ જ્ઞાન ન થયું. પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું, તેને વિશે એમ પ્રતિપાદન કર્યું જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. અને તે જ ભગવાન જે તે શ્વેતદ્વીપવાસી જે અનંત નિરન્ન મુક્ત તેમને 5 વખત પોતાનું દર્શન આપે છે, તથા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મી જે સહિત છે ને તે શંખ ચક્ર ગદા પદ્મને ધરી રહ્યા છે, તથા વિશ્વક્સેનાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે. અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય ને પામવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે અને વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્ર તંત્રને નારદજીએ ફરીથી કર્યું, ત્યારે તે નારદ પંચરાત્ર કહેવાયું. તેને વિશે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું જે કોઈ રીતે સંશય રહ્યો નહીં. તે માટે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે નારાયણ પરા વેદા દેવા નારાયણાંગ જાહા, નારાયણ પરા લોકા નારાયણ પરા મખાહ, નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરા ગતિ, તથા વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા મખાહ, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરાહ ક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરા ગતિ. એવી રીતે એ 4 શાસ્ત્રે કરીને શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવના સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે. અને એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. જેમ દૂધ છે તેને નેત્રે જુએ ત્યારે ધોળું દેખાય, અને નાકે સૂંઘે ત્યારે સુગંધવાન જણાય, અને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું ઊનું જણાય, અને જીવવાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ જણાય. પણ એક ઇન્દ્રિય કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય, અને સર્વે ઇન્દ્રિય કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાદિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે. પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી. માટે એવી રીતે સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વડતાલ પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ, જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ એનું અમને માન ન આવે, એ અમારામાં ગુણ છે. ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામીને તથા ગોપાળાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં, એ અમારામાં અવગુણ છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે
કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવવી, તેના લુગડા મારે ધોરાવવા ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે તેમાં કહ્યું છે જે નિજાશ્રિતાનામ સકલાર્તિહંતા સધર્મ ભક્તેરવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્તિદાનામ તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ કેમ જાણવા ને બ્રહ્મરૂપ કેમ થવાય? ત્યારે કહ્યું જે મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે. તે ઉપર મધ્યનું 9મું ને છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કહ્યું જે આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર અને મૂર્તિઓ તે સર્વોપરી છે. તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે. તે ઉપર વરતાલનું 11મું વચનામૃત વંચાવીને કહ્યું છે આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અમદાવાદમાં વાત કરી જે હાલ મહારાજ પ્રગટ છે તેમજ જ્ઞાન આપે છે તેમજ નિયમમાં રાખે છે તેમજ ધર્મ પડાવે છે તેમજ ઉપદેશ આપે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે યજ્ઞમાં સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે કહ્યું છે માણસ ઘણા થયા તે આપણી લાજ જાશે, સીધું પહોંચશે નહીં. ત્યારે કહ્યું છે બ્રહ્મની લાજ જાય નહીં, લક્ષ્મીની લાજ જાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણને સત્સંગ મળ્યો છે તેવો કોઈને મળ્યો નથી. માટે આ સમામાં સાધુ જેવા છે તેવા નહીં ઓળખાય, હરિભક્ત નહીં ઓળખાય, ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ નહીં સમજાય ને આજ્ઞા બરાબર નહીં પડાય એટલી ખોટ આવશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે 71 ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે એવા 14 ઇન્દ્ર પડે. ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ 3 નાશ થાય. માટે એક અક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે તેનું મહાત્મ્ય સમજીને તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો ને ત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિશે જીવ બાંધવો. જુઓ ને બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો ત્યારે એથી અધિક તો સાધુમાં સામર્થ્ય છે. ત્યારે પુરુષોત્તમની તો વાત જ શી. આ સિદ્ધાંત વાર્તા કહી છે તે જો નહીં સમજાય તો ખોટ રહી જશે ને વાંસેથી પસ્તાવો થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણામાંય ખોટું કેટલી હોય તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂજે તેમ આમ તેમ કરીએ પણ અંતે એમ કરાવવું છે તે વાતમાં કહેતા જઈએ છીએ. અને અમારે એક બળદિયો છે તેને હમણાં તો સૌ ખવડાવીએ છીએ પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંતે સૂજે તેમ ફોસલાવી કરાવીને પણ માખીમાંથી સૂરજ કરવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક ગરીબ બાવાનો છોકરો આવ્યો. તે કહે જે સ્વામિનારાયણ તમે ભગવાન કહેવાઓ છો તે મને રોટલો આપો. પછી રોટલો આપ્યો ને મહારાજ કહે છે છોકરા આ નાના ભક્ત છે તેની સાથે પ્રશ્ન ઉત્તર કર. ત્યારે તે કહે છે મને આવડે નહીં, એ મારા ગુરુએ મને શીખ્યું નથી. એટલે નાના રાઠોડ કાઠી ભક્ત થયેલ હતા. તેણે કહ્યું છે લે હું પૂછું ભક્તિનો મહિમા કેટલો. એટલે આને તો ઉત્તર ન આવડ્યો. પછી મહારાજે એ પ્રશ્ન સર્વ સાધુને પૂછ્યો પણ કોઈને ઉત્તર સૂઝ્યો નહીં. પછી મહારાજ કહે લ્યો અમે એનો ઉત્તર કરીએ. નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા
ત્યારે વૈકુંઠનાથને પૂછ્યું છે, આ વહેમાન છાઈ રહ્યા છે તે શા પુણ્ય મળ્યા છે ને તે પાછા હેઠા પડશે કે કેમ? પછી કહ્યું છે, એકવાર પ્રગટના સાધુને પગે લાગ્યા છે, તેણે કરીને એને મળ્યા છે ને પછી એ ભગવાનના ધામમાં જશે, એવો ભક્તિનો મહિમા છે. તે ઉપર શ્લોક બોલ્યા છે, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધાવભૃથે ન તુલ્ય દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પછી વાતો કરીને કહે કે આ સૌનાથી નિયમ સરસ પાળીએ તો માણસ છક ખાય છે, પણ ભગવાનનો મહિમા તો કયો એવો મોટો છે.